માતાજી મિત્ર, સિંગર રમેશ ઠાકોર કે આજ તો આપણા વેલા કાકાના ફોર્મ હાઉસ ઉપર આવ્યો તો ખરોડસણ ગામમાં ખેતરમાં. અને અમારા પણ મગન કાકો એ પણ ટૂંક સમયની અંદર એમને ફોન વેલજીભાઈ કર્યો તો કે સિંગર રમેશ ઠાકોર અમારા ફોર્મ હાઉસની મુલાકાત લીધી છે, એટલે તમે આવ્યાવાના રહેતા નહીં. અને ખરેખર તો હું માણીપુરા ગામથી આવ્યો છું, બેતાળીના નાળાથી. પણ મિત્રો વરસાદ ખૂબ પડ્યો હતો અને ખૂબ જ વાટમાં પાણી હતું. અને આ સાલ તો મારા ખેડૂત મિત્રને ખૂબ જ નુકસાન પણ શું છે. અને ખરેખર તો આપણે ભગવાનને પ્રાર્થના દિલથી પ્રાર્થના કરીએ કે 4 શિયાળો 4 ઉનાળો 4 વરસાદો. અને પેલા આપણા બાપ દાદા વખતમાં તો ખાલી વરસાદ 4 જ મહિના આવતો, અને આ પાછળ તો ઉનાળામાં વરસે અને શિયાળા મિત્રો તો વરસાદ વરસે તે તો ખેડૂતને હવે ચઈ જ આવવાની વાત રહી. હા, ખૂબ જ મગન કાકા નુકસાન શું છે કે નહીં શું કહો? ખૂબ ભાઈ કહો. પાર જ નહીં. કોઈ જાયરાના ફૂલા બગડી ગયા, કોઈ મગફળી બગડી ગઈ વેલજીભાઈ, અને ઘણા ભૈયા ખેડૂત મિત્રને તો બટાકા ભાઈ રાજો રાજ કારીગરો લઈ અને બટાકા પણ કાપી નાખ્યા. અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આપણી આ બનાસકાંઠાની ધરતી ઉપર તો મિત્રો વરસાદ વરસ્યો ને એટલે 15 દાડી તો વરાપ જ આવે છે. અને ખરેખર અંબાલાલ કાકાએ તો લગભગ 30-31 સુધી તો આપણે હાઈ એલર્ટ આલેલું જ છે. જેમ કે 31 તારીખ સુધી તો વરસાદ વરસે. તો હવે આપણે આ જે બટાકા મિત્રએ ખેડૂત મિત્રએ કાપે તો વેલજીભાઈ એમની શું દશા થશે? હા, મોઘું બિયારણ લઈ અને આ બધા ખર્ચા પણ કર્યા છે, પણ હવે એમને બિચારાને શું વળશે? જેમ કે આ 2 દિવસની અંદર વરાપ આવે તો બરાબર છે, અને કે આ 31 તારીખ સુધી તો બટાકા કાપેલા જે મિત્રને હશે ને તો બધું નુકસાન જ છે ને હાલમાં. શું મગન કાકા તમારે હવે તમારા દેહી સમાજ વિશે શું કહેવું છે? 2 શબ્દ વેલજીભાઈ કહો. આ ભાઈ રમેશભાઈને બહુ સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. મોણા હારો છે, જબર અમારો મિત્ર છે ભાઈ, રેડી મોણો છે. એને શેર કરજો. હા, બધે આખા ભારત દેશમાં નહીં દુનિયામાં ફરતો કઈ ન હોય. હા, બરોબર. હવે અમારા ખરોડસણ વિસ્તારની અંદર મગન કાકો અને વેલજીભાઈ એમ કહે છે કે મારા દેહી સમાજ, હું તમારો ભાઈ છું. એ મગન કાકો એમ કહેવા માગે છે કે મિત્રો રમેશ ઠાકોરને એક લાઈક, ફોલોવર અને એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે રમેશ ઠાકોર 1514, એને ફોલો કરજો. અને યુટ્યુબ ચેનલ છે સિંગર રમેશ ઠાકોર, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા મિત્ર ભૂલતા નહીં. બોલો 64 ભાઈ હોનો મત વળજો. હું બાવાને આલમને કહું છું, પૂરું પહેરતું હોનો ન લાવતા અસલ. ભાઈ અમારા વેલજીભાઈએ એ શબ્દ કીધો કે દિવસે મોંઘવારી, સોના ચાંદીની પણ મોંઘવારી પણ આવે છે. વેલજીભાઈ એ પ્રશ્ન કર્યો એ બદલ ખૂબ આભાર. અને મારા ઇન્સ્ટાગ્રામવાળા મિત્રને 64માં એમને 1000 ગણું આપશે એવી દિલથી પ્રાર્થના કરું. બોલો 64 માની જય.